સંબંધોમાં વિશ્વાસ એવો હોવો જોઈએ સાહેબ કે ત્રીજી વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને તોડી ના શકે. ખુશીઓ આપવાવાળા ભલે આપણા ના હોય સાહેબ, પણ તકલીફ આપવાવાળા તો હંમેશા આપણા જ હોય છે. અરીસો અને વિશ્વાસ બંને એક સરખા જ હોય છે. એકવાર તૂટી જાય પછી ગમે તેટલા સાંધો તો પણ તિરાડ દેખાય જ આવે છે. વાણીમાં મીઠાશ અને વર્તનમાં નમ્રતા એ માણસની સાચી ઓળખ છે. ખોટું બોલીને સાચવી રાખવા કરતાં તો સાચું બોલીને ખોઈ નાખવું વધારે યોગ્ય છે સાહેબ. ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ રહેતો હોય છે જ્યારે તે પોતાના માટે થોડું અને બીજા માટે વધારે જીવતો હોય છે. હસતા રહો અને ખુશ રહો, કારણ કે મુસ્કાન એ દરેક મુશ્કેલીની શ્રેષ્ઠ દવા છે. લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ, પણ દિલ જીતવા માટે તો કાયદેસર દોસ્તી જ કરવી પડે. સમય ગમે તેવો હોય વીતી જાય છે, બસ માણસે ધૈર્ય રાખવું પડે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન વગર ઉગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે. ખોટા રસ્તે ભલે ગમે તેટલી ભીડ હોય સાહેબ, સાચો રસ્તો હંમેશા એકલા જ કાપવો પડે છે. વિશ્વાસ અને શક્તિ બંને કોઈ પણ મહાન કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી છે. ચિંતા કરવાથી મુશ્કેલીઓ ઓછી નથી થતી, પણ આજની શાંતિ ચોક્કસ છીનવાઈ જાય છે. હંમેશા લક્ષ્ય વગરનું જીવન ભટકતા જીવ જેવું વ્યર્થ છે સાહેબ. મનને એટલું શાંત રાખો કે તમારી હાજરીથી જ બીજાનું દુઃખ અડધું થઈ જાય. દ્રષ્ટિ જેટલી સ્પષ્ટ હશે ને સાહેબ, જીવન તેટલું ઓછું બોજારૂપ બનશે. મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પણ આપણી અંદરની શક્તિને જગાડવા માટે આવે છે. બે પ્રકારના લોકો ખૂબ હેરાન થાય છે સાહેબ. એક જે ક્યારેય ના નથી કહી શકતા અને બીજા જે ક્યારેય ના નથી સાંભળી શકતા. બધાની સલાહ માનવાની જરૂર નથી, કારણ કે જીભ ચલાવવામાં અને જીવન ચલાવવામાં ઘણો ફેર છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, જો મન મક્કમ હશે તો રસ્તો આપોઆપ મળી જશે. જિંદગીમાં બહુ વધારે લોકોની જરૂર નથી હોતી, એક જ વ્યક્તિની જરૂર હોય છે સાહેબ, કે જે શબ્દોના બદલે
આપણું મૌન પણ વાંચી શકે. મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરી જણાવજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.